નમસ્કાર મિત્રો ચૈત્રભાઈ વસાવાએ ફરી એક વખત આ વાત કરીને બધા જ લોકોને ચોંકાવી નાખ્યા અને મોટો ખુલાસો કર્યો. ચૈત્રભાઈ વસાવાએ એવું કહ્યું કે આ 2026-27 ની અંદર જે પણ આ બજેટ રજૂ થવાનું છે તેમાં બધા જ ખેડૂતોનું દેવું માફ થઈ જશે અને જે 24 કલાક માટે તેમને સિંચાઈ કરવા માટે વીજળી આપવામાં આવશે. તો મિત્રો, આ ચૈત્રભાઈ વસાવાએ ખરેખર સારી જ વાત કરી છે. આ ટાઈપનું બની જાય કેટલા બધા ખેડૂતો છે જેમના પર દેવું છે, દેવું એમનો માફ થઈ જાય અને વત્તા બીજી વાત એ કે જે તેમને વીજળીનો ખર્ચ આવે છે એ પણ હટી જે પૂરો થઈ જાય અને પણ 24 કલાક માટે. તો સારું જ કહેવાય ને. ખેડૂત ભાઈઓ, આના વિશે તમારું શું કહેવું હોય તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને ચૈત્રભાઈ વસાવા એવું પણ કહી રહ્યા છે કે ઘર વપરાશ માટે જે મીટર છે તેમાં 300 યુનિટ સુધી ફ્રી આપે છે એવી અમને આ બજેટમાં અપેક્ષાઓ છે. અને ચૈત્રભાઈ વસાવા એવું પણ કહી રહ્યા છે કે આજના બજેટમાં જે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે તેમાં ઓબીસી હોય કે ભલે ગમે તે હોય, જ્ઞાતિ હોય ગમે તે, તેમાં બધા જ લોકોને મોંઘવારીનું જે મોંઘવારી વધી રહી છે તેમાંથી તેમને મુક્ત કરવામાં આવે અને તે મોંઘવારી ઓછી કરવામાં આવે એવો અમને અપેક્ષા છે કે આવું બજેટની અંદર રજૂ કરવામાં આવશે. તો મિત્રો, ચૈત્રભાઈ વસાવા વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.